તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કેટરિંગ ઓર્ડરમાં બનતું પનીર બટર મસાલાના શાકની રેસીપી। તો પરફેક્ટ માપ સાથે રેસીપી જોવા માટે આ વિડીયોને લાસ્ટ સુધી જોવો। તો મિત્રો આ પનીરનું શાક બનાવવા માટે અમે હોટલ જેટલા ખડા મસાલાનો ઉપયોગ કરતા નથી। તો મિત્રો આ પનીર બટર મસાલાનું શાક બનાવવા માટે આપણે પહેલા ડુંગળી અને ટામેટાની પંજાબી એવી મસ્ત ગ્રેવી બનાવી લઈશું। તો આપણે પહેલા થોડા તેલમાં થોડું જીરું નાખીને 3 કિલો ડુંગળીને શેકી લેવાની છે। તો મિત્રો આ પનીરનું શાક અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવીએ છીએ। મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળી શેકાઈ જાય એટલે આપણે તેમાં 2 કિલો જેવા ટામેટા કાપીને એડ કરી દઈશું। પછી આ ડુંગળી અને ટામેટાને આપણે 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું। તો તમને આ વિડીયોમાં દેખાતું હશે કે આ આપણા ડુંગળી અને ટામેટા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો આપણે તેમાં 1 ચમચી મરચું અને 1 ચમચી હળદર નાખીશું। જો તમને આ ડુંગળી અને ટામેટાની પંજાબી ગ્રેવી બનાવતા આવડી ગયું તો આ ગ્રેવીમાંથી તમે અનેક પંજાબી સબ્જી બનાવી શકો છો। પછી આ ડુંગળી ટામેટામાં આપણે જે મરચું નાખ્યું હતું તે બરે નહીં તેની માટે આપણે 1 ગ્લાસ જેવું પાણી નાખીશું। પછી આ ડુંગળી ટામેટાને આપણે મિક્સરની મદદથી ગ્રેવી બનાવી લઈશું। પછી પનીર બટર મસાલાના વઘાર માટે આપણે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈને તેમાં જીરું, સૂકા મરચાં અને તમાલપત્ર નાખીને તેનો વઘાર કરીશું। પછી આપણે તે વઘારમાં 500 ગ્રામ જેવી કટકી કરેલી ડુંગળીને શેકી લઈશું। ડુંગળી શેકાઈ જાય પછી આપણે તે વઘારમાં આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટને એડ કરી દઈશું। આ પેસ્ટને નાખ્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું। પછી આ વઘારમાં આપણે જે પંજાબી ગ્રેવી બનાવી હતી તેને એડ કરી લઈશું। આ ગ્રેવીને વઘારમાં નાખ્યા પછી તમારે 15 થી 20 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર તેને શેકી લેવાની છે। પછી આપણે તે ગ્રેવીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું।